તો આ પરિવારોને તમે જોઈ શકો છો કે આમની અંદર સુવાની તો ઠીક છે પણ બરાબર ઊભા પણ રહી શકાતું નથી। તો મિત્રો દિલીપસિંહ નકુમ ખસ્તા ગામ દ્વારા પણ આ પરિવારને એક રાશનની કીટ આપવામાં આવે છે કે જેઓની જરૂરિયાત મુજબ। શું બેન નામ છે તમારું? જયશ્રીબેન। જયશ્રીબેન અત્યાર સુધીમાં એવું બન્યું ખરું કે આ ચોટીલાનો ધાર વિસ્તાર છે ત્યાં આવી રીતે રાશન કોઈ વેચવા આવ્યું હોય કે આપવા આવ્યું હોય? ના। અચ્છા, તો અમે પહેલી વાર એવા છીએ કે જે રાશન છે, તો અમારા રાશનથી તમે ખુશ છો ખરા? હા, ખુશી। સરસ। તો આવા પરિવારોને જે રાશનની જરૂરિયાત છે, જિંદગીની અંદર વધારે જરૂરિયાત નથી કે જે પોતે સારું એક જીવન જીવે, પણ પેટનો ખાડો પૂરવા માટે પણ આવા પરિવારોને જે રાશન મળે છે એનાથી એ ખુશ છે। અને દિલીપસિંહ નકુમ જે ખસ્તા ગામના છે તેમના દ્વારા આ પરિવારને મદદ કરવામાં આવે છે। તો આ પરિવારને હું ઘર પણ તમને બતાવું કે જે માત્ર એક કહી શકાય કે ટાયર ઉપર વજન મૂકી અને એના સહારે માત્ર પ્લાસ્ટિક નાખી અને પોતે જીવન જીવે છે। તો અંદર હું તમને એમનું મકાન પણ બતાવી દઉં કે આ પરિવારો છે માત્ર ને માત્ર પોતાની જિંદગી જીવવા માટે જ જીવે છે અને આવા પરિવારોનું જે પેટનું ભરણ પોષણ થાય એટલું ઘણું, એટલે દિલીપસિંહ નકુમ દ્વારા પણ આ પરિવારોની મદદ કરવામાં આવે છે। પરિવારોને તમે જોઈ શકો છો કે આમની અંદર સુવાની તો ઠીક છે પણ બરાબર ઊભા પણ રહી શકાતું નથી, કારણ કે આ પરિવારોના ઘર જ એટલા નાના બનાવવામાં આવ્યા છે। તો મિત્રો આજના એપિસોડમાં આટલું જ છે, પછી મળીશું આવા પરિવારો ગોતીને। ભવિષ્યમાં કોઈ દાતા અહીંયા આ જે ચોટીલાનો વિસ્તાર છે, ધાર વિસ્તાર ને, અહીંયા દાન કરવા આવે, કપડા છે અથવા અનાજ છે, તો તમે લો ખરા? તમારે જરૂરિયાત છે? જય ચામુંડા।